સૌને રામ કબીર. ઓમ કબીરાય નમઃ. ઓમ કબીરાય નમઃ. ઓમ કબીરાય નમઃ. नाम है तेरा तारणहारा, कब तेरा दर्शन होगा. जिनकी प्रतिमा इतनी सुंदर, वो कितना सुंदर होगा. वो कितना सुंदर होगा. तुमने तारे लाखों प्राणी, ये संतों की वाणी है. तेरी छवि पर मेरे भगवन, ये दुनिया दीवानी है. भाव से तेरी पूजा रचाऊं, जीवन में मंगल होगा. जिनकी प्रतिमा इतनी सुंदर, वो कितना सुंदर होगा. वो कितना सुंदर होगा. सुरवर मुनिवर जिनके चरणे निस दिन शीस झुकाते हैं, जो गाते हैं प्रभु की महिमा, वो सब कुछ पा जाते हैं. अपने कष्ट मिटाने को तेरे चरणों में वंदन होगा. जिनकी प्रतिमा इतनी सुंदर, वो कितना सुंदर होगा. वो कितना सुंदर होगा. मन की मुरादें लेकर स्वामी तेरे चरण में आए हैं. हम है बालक तेरे चरण में, तेरे ही गुण गाते हैं. भव से पार उतरने को तेरे गीतों का सरगम होगा. जिनकी प्रतिमा इतनी सुंदर, वो कितना सुंदर होगा. वो कितना सुंदर होगा. वो कितना सुंदर होगा. राम कबीर. સૌને રામ કબીર. ઓમ શ્રી સદગુરુ કબીરાય નમઃ. આપ સૌ ભક્તજનોમાં વસેલ કબીરના રામ, આત્મા રામને સપ્રેમે વંદન. શ્રી રામ કબીર ભક્ત સમાજ ઓફ USA તથા સર્વે ચેપ્ટરો અને સર્વે ભક્ત સંસ્થાઓના સેવાભાવી સેવકો તરફથી આજના કબીર વિઝડમ કાર્યક્રમમાં ભાગ લેનાર, ફેસબુક લાઈવ અને સમય મળીએ યુટ્યુબ પર જોનાર સર્વે કબીર પ્રેમી ભક્તજનોનું હાર્દિક સ્વાગત કરતા આનંદ અનુભવું છું. કાર્યક્રમની શરૂઆતનું આ સુંદર સદગુરુ કબીરજીનું ભજન કેન્સાસથી શ્રીમતી જેતલબેને સંભળાવ્યું. સૌને ભાવ વિભોર અને કબીરમય બનાવ્યા. સમાજ આપનો ખૂબ ખૂબ આભારી છે.
થેન્ક યુ જેતલબેન. હવે આજે આપણી સાથે કબીર વિઝડમ ટીમ મેમ્બર સ્વ અધ્યાયી શ્રીમાન રાજુભાઈ દયરામભાઈ ભક્ત એરિઝોનાથી જોડાઈ આદિ શંકરાચાર્ય રચિત અદ્ભુત રચના ભજ ગોવિંદમ પર સત્સંગ કરશે. જોડાયેલ ભક્તજનોના આ જ વિષય પરના પ્રશ્નો કે અભિપ્રાયોની ચર્ચા બાદ સમયસર આપણે કાર્યક્રમને સમાપ્ત કરીશું. વિશ્વવ્યાપી ભક્ત સમાજમાં સદગત પામેલા સર્વે સ્વજનોના આત્માની શાંતિ માટે પ્રાર્થના કરીએ. જીવન મૃત્યુના આ ઘટનાક્રમમાં આપણા સ્વજનોના મૃત્યુનો ખાલીપો દૂર કરવા તેમના પરિવારજનોને શક્તિ મળે, સદગતની આગળની યાત્રા સરળ અને સુખદ રહે તેવી સદગુરુને પ્રાર્થના. દર રવિવારની સવારે ભક્ત સમાજના પરિવારો આ વર્ચ્યુઅલ કાર્યક્રમ કબીર વિઝડમ પર નિયમિત જોડાય છે. આ સફર એક આધ્યાત્મિક વિસામો છે. આદિ વ્યાધિ ઉપાધિમાં પણ સાચી સમજણ મળે છે. 25મી ડિસેમ્બરે ઈસાઈ ધર્મના લોકો ઈસુ મસીહાના જન્મના સ્મરણાર્થે તેમની જન્મ જયંતિ ઉજવે છે. ખ્રિસ્તી ધર્મનું ધર્મપુસ્તક બાઇબલ પ્રમાણે પ્રભુ હજી માનવથી નારાજ નથી થયો અને તેથી જ ઈસુ મસીહાને તેમના સંદેશવાહક બનાવીને પૃથ્વી પર મોકલ્યા. આ ઈસુનો અવતાર માનવ જાતને ઈશ્વર સાથે જોડાવાનો એક સોનેરી અવસર આપતો હોવાથી આ પુનિત પર્વને આ દેશ અને દુનિયા બહુ શ્રદ્ધા અને હર્ષોલ્લાસ સાથે ઉજવી રહી છે. આપણા સનાતન ધર્મ જેવા જ ઈસુના કેટલાક જીવન સંદેશ પ્રમાણે સત્યમય જીવન વિતાવો, સર્વને પ્રેમ કરો, બધા પર દયા રાખો, ક્રોધ, લોભ, વિષય વાસનામાં ન પડો, પાપને ધૃણા કરો, પાપીને નહીં, અન્યાય, અત્યાચાર, નફરત ન કરો, અપરાધીને પણ ક્ષમા કરો, ગરીબોની સેવા કરો, ઈશ્વરીય સત્તા પર વિશ્વાસ રાખો. આમ તેમનું સમગ્ર જીવન પ્રેમ, કરુણા, સેવા, સમર્પણની ભાવનાથી સભર હતું. શાંતિ અને સદ્ભાવનાના દૂત ઈશુએ જગતને શાંતિ અને પ્રેમનો સંદેશ આપ્યો. દુનિયાના સર્વે પરિવારોને સમાજ તરફથી મેરી ક્રિસમસ, હેપી હોલિડેઝ અને આ પર્વની હાર્દિક શુભેચ્છાઓ અને પ્રભુ ઈશ્વરના ચરણોમાં વંદન. આજે કબીર વિઝડમ ટીમ મેમ્બર શ્રીમાન રાજુભાઈ પોતાની ભાગે આવેલ કર્તવ્ય કર્મ નિમિત્ત ભાવે કરી રહ્યા છે. આદિ શંકરાચાર્ય રચિત ભજ ગોવિંદમને સમજવાથી મોહ, માયા, મમતામાં ફસાયેલ આપણા મનની દશા અને દિશામાંથી મુક્ત થવાની, આદર્શ રીતે જીવન જીવવાની રીત, જીવનનું સત્ય, વેદાંતનું પ્રેક્ટિકલ દૈનિક જીવનચર્યાની સમજ આપતું સુંદર પદ છે. પ્રાણ પલના પલકારામાં વિદાય લેશે, માટે હે જીવ, તું હરિનું ભજન કર, ભજ ગોવિંદમ. તો આવો આ ભજ ગોવિંદમ સિરીઝને આગળ લઈ જવા સૌ સાથે મળી શ્રીમાન સ્વ અધ્યાયી રાજુભાઈને આવકારી વિનંતી કરીએ. રામ કબીર રાજુભાઈ. રામ કબીર. વસુદેવ સુતં દેવં કંસચાણૂરમર્દનમ દેવકી પરમાનંદમ કૃષ્ણં વંદે જગદ્ગુરુમ. કક્કા કેવલ બ્રહ્મ હે બબ્બા બીજ શરીર વર્રા સબ में રમી रहा ताको नाम कबीर. शंकरं शंकराचार्यं केशवं बादरायणं सूक्त भाष्य कृतं वंदे भगवन्तो पुनः पुनः. સૌથી પ્રથમ આ સેશનની અંદર જોડાયેલા સર્વ મુમુક્ષુઓને સપ્રેમે નમસ્કાર. ભજ ગોવિંદમ નું આપણું આ આગળનું સેશન શરૂ કરતા પહેલા મને 2-3 સવાલો મોકલવામાં આવેલા, તેના મારે પહેલા જવાબ આપી દેવો જોઈતો હતો, એટલે તેનો પ્રયત્ન કરીશ
અને ત્યાર પછી આગળના સૂત્રમાં આદિ શંકરાચાર્ય શું કહે છે તે વિચારીશું. તો પ્રેક્ટિકલ નોલેજ માટે પ્રેક્ટિકલ જીવનની અંદર કે આપણા વ્યવહારિક, સામાજિક અને સંસારિક જીવનની અંદર આપણે કેવી રીતે આ તૃષ્ણા, જે પહેલી વખતે આપણે વાત કરી હતી કે જે મોહ જહીહિ ધનાગમ તૃષ્ણા, એ વિશે જે ત્યાં તૃષ્ણાની વાતો ચાલે છે, ત્યારે આ તૃષ્ણામાંથી માણસ કેવી રીતે સાંસારિક જીવનની અંદર થી અલિપ્ત થઈ શકે, એમાંથી કેવી રીતે માણસ નીકળી શકે, તો એને માટે મને પ્રશ્ન કહેવામાં આવેલો હતો, તો એનો થોડો પહેલા વાત કરી લઈએ. તો સૌથી પ્રથમ વસ્તુ એ છે કે આ જે તૃષ્ણા છે એની કેમેસ્ટ્રી, તૃષ્ણાની કેમેસ્ટ્રી આપણે વાત કરી જ હતી કે તૃષ્ણા એટલે શું છે કે આપણા મનની અંદર આવતી ઈચ્છાઓ એટલે કે ડિઝાયર, અને એ ડિઝાયરની પ્રાપ્તિ અર્થે જે માણસની દોટ છે એટલે કે ગ્રીડ યાને કે લોભ, અને એ લોભ એ જે છે તે બંનેનું ભેગું થઈ જાય ત્યારે એ તૃષ્ણામાં પરિણમે. જ્યાં સુધી માણસની જરૂરિયાત છે એટલે કે નેસેસિટી, નીડ, જ્યાં સુધી માણસની જે નીડ છે એ પૂરી પરિપૂર્ણ થાય ત્યાં સુધી બરાબર. માણસને રહેવા માટે ઘર જોઈએ, એની જરૂરિયાત છે, તત સમય પૂરતી બરાબર છે, એ લિમિટ સુધી એ પર્યાપ્ત છે. માણસને ઠંડી, ગરમી, રક્ષણ આપવા માટે કપડાં જોઈએ, ભૂખ તરસ छिपाવવા માટે ભોજન અને પાણી જોઈએ. આ બધી નેસેસિટી જે છે જીવનની, બેઝિક નેસેસિટી, જેને બુનિયાદી જરૂરિયાત કહેવામાં આવી છે, તેની જરૂરિયાત પૂરતી એટલે કે જરૂરિયાત, નીડ, તો ત્યાં સુધી જ જો આપણી દોટ હોય, જરૂરિયાતને પૂર્તિ કરી પહોંચી શકવા માટેની જો દોટ હોય, તો ત્યાં સુધી એ તૃષ્ણા બનતી નથી. તો તૃષ્ણા ક્યારે બને છે કે આઈ વોન્ટ, અને એ વોન્ટ માટેની જે દોડ, દોટ, દોડ, રેશ, તો એ જે કેમેસ્ટ્રી છે એની ભૂગોળ જુઓ તમે કે અહીંયા ગાડી જરૂરિયાત છે અને આ ઠેકાણે લોભ છે એટલે કે ગ્રીડ છે, અને આ ઠેકાણે ચાહત એટલે કે વોન્ટ. તો મારે 10 ઘર, આઈ વોન્ટ 10 હાઉસીસ, આઈ વોન્ટ દુનિયાના બધા જ જે સારા સારા પોશાકો છે, આ બધું કિંમતી કિંમતી જર ઝવેરાત જોઈએ જોઈએ. અને આ જે લોભ છે, આ લોભ પછીની પાછળ દોડતા આગળ જતા જતા જે ચાહત એટલે કે વોન્ટમાં પરિણમે. અને આ જે આખી ભૂગોળ છે, અને એ ભૂગોળની આપણે જ્યારે કલ્પના કરીએ ત્યારે આપણને સમજાય કે આ વોન્ટ જે છે, તો વોન્ટ એટલે કે મારી ચાહત, મને તો આ જોઈએ જ, મારે 10 ઘર જોઈએ જ, મારે આટલી નવું કારનું મોડલ આવે એટલે જોઈએ જ, નવો સેલફોન આવે તો તેનું નવું મોડેલ જોઈએ જ. તો માણસે તે વખતે આદિ શંકરાચાર્ય અહીં એમ કે છે પ્રેક્ટિકલી જો આપણે સમજવું હોય, લેવું હોય, તો કે આપણે એને આ જે વોન્ટ છે અને આ ગ્રીડ એટલે કે લોભ છે, એની શરૂઆત ક્યાંથી થઈ? આ જરૂરિયાતથી થઈ. અને જરૂરિયાત શેમાંથી જન્મી? થોડું ટેકનિકલ છે, એટલા એની સમજણ આપવા પૂરતું આપણે વાત કરી લઈએ કે જેથી પ્રશ્નનું પણ સમાધાન થઈ જાય સાથે સાથે, અને આપણે આ જે મોહમ્મદ ગરમ સ્તોત્ર છે તેની અંદર આગળ વધી શકીએ.
કારણ કે આપણે જ્યાં સુધી સંશય છે ત્યાં સુધી, જેમ ભગવાન કૃષ્ણ ગીતાની અંદર કહે છે, સંશય આત્મા વિનશ્યતિ, જ્યાં સુધી સંશય હોય તેવા આત્માનો વિનાશ છે. તો આપણે જ્યાં સુધી સંશયમાં રહીશું ત્યાં સુધી આપણે જીવન પથની અંદર આગળ ધપી શકીશું નહીં. તેથી મને એમ લાગ્યું કે આ જે સંશય છે એ સંશયને દૂર કરવા માટે પહેલા આપણે પ્રયત્ન કરીએ. તો આ જે જરૂરિયાત છે, તો જરૂરિયાત પણ શેમાંથી જન્મે? ઈચ્છામાંથી જન્મે. ઈચ્છાનો જન્મ, તમે પાછળ જઈએ છે થોડું, કે ઈચ્છા પણ શેમાંથી જન્મે? વિચારથી. અને વિચાર શેમાંથી આવે? તો કે વાસનાથી. અને વાસના શેમાંથી આવે? તો કે ભાઈ વિપરીત જ્ઞાન, અજ્ઞાનતાથી આ વાસના આવે. વાસનાથી ઈચ્છાઓ અને વિચાર. તો હવે અહીં જે ટેકનોલોજી છે તે જોઈએ. તો આ જે આખા સાયકલની અંદર આ જે ઈચ્છા છે, તો એ ઈચ્છાનો જન્મ થાય કઈ રીતે? તો કે ભાઈ મનની અંદર રહેલી આવતી જે વાસના છે તે વાસનાથી વિચાર જન્મે અને વિચારથી ઈચ્છાઓ આવે. તો પછી એક એક દાખલો મને કહેવાનો, ત્યારે ભાઈને કહેવાનો વિચાર થયો છે, તો કહી દઉં કે રત્ન લૂંટારો હતો. આપણે કદાચ ઇતિહાસનું, આધુનિક ઇતિહાસમાં આપણે બધું જોવા વાળા છીએ, એટલે હવે આપણો થોડો પાછળનો ઇતિહાસ જોવાની આપણને કુટેવ છે કે નહીં, કહી શકાય નહીં, ખરું કે નહીં? પણ આપણે ટેવ રાખીએ કે આપણો જે પૂર્વનો ઇતિહાસ છે તેના તરફ પણ આપણે ડોકિયું કરીએ. તો રત્નાકર એ બહુ મોટો લૂંટારો હતો. અને એની ઈચ્છા હતી, શું ઈચ્છા હતી? બસ મારો, લૂંટો અને કટલે આમ કરો, પણ એની પાસે જે છે એ બધું લઈ લો. આ ઈચ્છા, રત્નાકરની ઈચ્છા, કે બસ જે કઈ હોય એ ભેગું કરો અને લઈ લો, લૂંટો, માર ફાટ જે કરવું એ કરો. આ ઈચ્છા. અને એ રત્નાકરને એક વખત કોણ મળ્યું? આપણે જાણતા હોઈએ તો આપણને ખબર છે, એને એ દેવ ઋષિ નારદ મળ્યા. અને દેવ ઋષિ નારદ મળ્યા અને એ રત્નાકરને એની પાછળનો સંવાદ ને બધું આપણે બહુ વાત કરતા નથી, પણ એની સાથે જ્યારે નારદ મળ્યા ત્યારે એની જે ઈચ્છા હતી બધી, તે ઈચ્છાની અંદરથી સત ઈચ્છા તરફનું એનું આખું જે માર્ગદર્શન ઊભું થયું. એટલે કે જે ખરાબ ઈચ્છા હતી તેમાંથી એને સદિચ્છા તરફ વળી ગયું. તો કેવી રીતે રસ્તો મળ્યો? મહાપુરુષ સંશ્રયઃ શ્રવણમ શ્રુત્વા પાપમ પરિત્યજેત શ્રુત્વા જ્ઞાનામૃતમ લભેત શ્રુત્વા ધર્મમ વિજાનાતિ. તો આ જે રત્નાકર હતો એ આપણે જોઈએ તો એની જે ઈચ્છા હતી એ ઈચ્છામાંથી સદઈચ્છા, સારી ઈચ્છા તરફ પરિણમ્યું. એનો એટલે સારી ઈચ્છા આવી એટલે એનામાં સારા વિચારો આવવા લાગ્યા અને સારા વિચારોના પરિણામભૂત આપણે એનું ઉત્કૃષ્ટ મહાન એની રચના, જે રામાયણ આપણે કહી શકીએ છીએ, એ રામાયણની રચના થઈ. એમાં પણ ડોક્યુ કરવું રહ્યું ભાઈ, સમય મળે તો. એ રામાયણ આવી મહાન કૃતિ આપણી સમક્ષ ઊભી થઈ. પરિણામ જોઈએ છે ને, સારી ઈચ્છા.
ગયા વખતે આપણે જે મહાત્મા ગાંધીની વાતો કરી હતી, સત્યના પ્રયોગો, મારા સત્યના પ્રયોગો, માય એક્સપેરિમેન્ટ ઓન ટ્રુથ, એ બુક વાંચવા જેવી છે. તો એમાં મહાત્મા ગાંધીના પહેલા ના વિચારો કેવા હતા અને એની ઈચ્છાનું પરિણામ બદલાયું, ઈચ્છાની દિશા બદલાય. એટલે કે સારી ઈચ્છા કરવામાં આવે તો એના વિચારો સારા ઉભા થાય, સારા વિચારો ઉભા થાય તો એની વાસના બદલાય, અને વાસના જ્યાંથી ઉત્પન્ન થાય છે તે અજ્ઞાનતા દૂર થાય. અને તેને માટે શું જોઈએ? પ્રતિપક્ષતા. હવે અહીં એક બીજું પાછું એક અંદર જોડવાનું આવે છે કે પ્રતિપક્ષતાનો ભાવ લાવવો. તો અહીં આપણને સવાલ થાય કે ભાઈ આ વળી શું પાછું લફરું? તો પ્રતિપક્ષતા એટલે શું? પક્ષ અને પ્રતિ. તો આપણી પાસે અત્યારે હાલમાં એક મૂંઝવણ છે, એક ખરાબ ઈચ્છા આપણા મનમાં ચાલતી રહેલી છે. તો ખરાબ ઈચ્છાની સામે પ્રતિ એટલે કે એની સામે લડવા માટેનું સૈન્ય, જેમ ગીતાકાર કહે છે ને, ગીતાકાર કે દુર્ગુણોના સૈન્યની સામે લડવા માટે સદગુણોનું સામ્રાજ્ય ઉભું કરો. દુર્ગુણોને કાઢવાનો પ્રયત્ન કરો નહીં. જેમ કે છે ને, અંધકારને દૂર કરો. અંધકાર, પેલો ભાઈ ગામડાની વાત છે, આપણે કઈ પહેલા કહી ગયા છે પણ ફરી પાછું કહું છું કે એક ગામ હતું બહુ જૂનવાની વિચારનું, અને તે ઠેકાણે રાત થાય એટલે એ લોકોના 4-5 ફળિયાઓ, અને આ ફળિયાઓમાં દરેક જણાએ પાડી નક્કી કરેલી કે આ ફળિયા વાળાનો આજે વારો. એટલે એ લોકો શું કરે, પાવડા ને તગારા ને આ લઈને એક એવી જગ્યા નક્કી કરેલી ગામના મેદાનમાં, ત્યાં ગાડી એ લોકો જાય. પાવડા એ જેમ અંધારું થાય એટલે આમ ઉલે છે, અંધારું ઉલે છે, અંધારું ઉલે છે. પાવડાઓ ભરી ભરી, તગારાઓ ભરી ભરીને અંધારું ને નાખે ખાડામાં. અને એમ કરતા ખૂબ જહેમત ને અંતે સવાર થઈ જાય એટલે એ લોકોને એમ કે ભાઈ હા હવે અંધારું ઉલેચાઈ ગયું. બીજે દિવસે બીજા ફળિયાની વાડી, આમામ ચાલતું રહે. અંધારું ઉલે છે. તેવું અજ્ઞાનતા કાઢવામાં જ્ઞાન આવતું નથી, દુર્ગુણો કાઢવામાં સદગુણો ઉભા થતા નથી. તો અહીં શંકરાચાર્ય કહે છે, શું કહે છે? સદગુણ લાવ, જ્ઞાન લાવ, પ્રકાશ લાવ. અંધારાની તાકાત નથી કે ત્યાં પ્રકાશ આવતા ઊભું રહી શકે. અને તેથી ગીતાકાર એક ઠેકાણે કહે છે, મને કહી દેવાનું મન થાય છે એટલે કહી દઉં છું. શું ગીતાકાર શું કહે છે? ક્ષુદ્ર હૃદય દૌર્બલ્યમ ત્યક્ત્વા તિષ્ઠ પરંતપ. તારા હૃદયની દુર્બલતાને કાઢ, તારી હૃદયની દુર્બળતાને કાઢીને ઉઠ. તસ્માત ઉત્તિષ્ઠ કૌંતેય યુદ્ધાય કૃત નિશ્ચય. યુદ્ધ માટે કટિબદ્ધ થા. જીવનમાં આવતી સમસ્યાઓને લડવા માટે સુસજ્જ થા. દુર્ગુણોને કાઢવા માટે મત નહીં, સદગુણોને લાવ. તો શું કર? એટલે મધુસૂદન સરસ્વતી એના વિશે આપણે કહીએ તો એ એટલા બધા જ્ઞાની હતા કે એની વિદવત્તા ફક્ત જે વિદ્યાની દેવી સરસ્વતી જ જાણે. અને વિદ્યાની દેવી કેટલી જ્ઞાની, એની અંદર કેટલી વિદવત્તા છે તે મધુસૂદન સરસ્વતી જ જાણે. આવી રીતનું એને માટે કહેવાય છે. તો એણે એક સૂત્ર આપ્યું. આ સાથે શંકરાચાર્યની સાથે સાથે આ બધું પણ આપણે એટલા માટે વિચાર કરીએ છીએ કે આપણે કઈ
એક વસ્તુ દરરોજ ખાતા હોઈએ તો આપણને કેમ આમ પેલું શું થાય છે, સેચ્યુરેશન થઈ જાય. અમારે બરોડાની ભાષામાં તો આમ લોકો કહે છે કે ભાઈ હવે સેચ્યુરેટેડ થઈ ગયો, રોજ એકની એક મગની દાળ કે દાળ ઢોકરી આ બધું બંધ રાખ ભાઈ, રોજ રોજ મારે ગુલાબજાંબુ નથી ખાવા. શું થયું છે કે હવે આજે કાલે પેલી ફીસ્ટના પ્રોગ્રામમાં બહુ ખાધા એટલે હવે આજે નહીં. તો આ શું છે? તો આપણે શું આ બધું એક સાથે લઈએ છીએ, એકાકીકરણ. આપણને આ મહાપુરુષોના સાનિધ્ય મળવાનું આ વ્યાસપીઠ ઉપરથી જે સાંભળ્યું છે, તો એ વ્યાસપીઠ ઉપરથી આ સમસ્ત બધા મહાપુરુષોના વિચારોનું એક સાથે વિચાર કરીને આપણે આગળ વધીએ તો આદિ શંકરાચાર્યના આ સૂત્રને પણ સમજી શકીએ એવું મારું મંતવ્ય છે. એટલા માટે આ રજૂ કરું છું. તો મધુસૂદન સરસ્વતી એક સૂત્ર આપ્યું. શું સૂત્ર આપ્યું? કઈ બહુ જુદું નથી. જે નારદે ભક્તિ સૂત્ર આપ્યું તેની અંદર કહ્યું ને, નારદના જે નવધા ભક્તિનું જે સૂત્ર, રસાયણ ભક્તિ સૂત્ર, ભક્તિ સૂત્ર, તેમ મધુસૂદન સરસ્વતીનું ભક્તિ રસાયણ. હવે રસાયણ એટલે આપણે જાણીએ કેમેસ્ટ્રી. અમારા કોલેજમાં તો શું છે, કેમેસ્ટ્રી લોકોને હા બોરિંગ શબ્દ લાગતો હતો. સબ્જેક્ટ કેમેસ્ટ્રી, આજે ક્યાં એ કેમેસ્ટ્રી. આપણે આ સમજી લઈએ તો અતિ મહત્વનું છે, અતિ સરળ છે, કઈ દુષ્કર નથી. તો આ જે ભક્તિ રસાયણ છે એમાં એમણે કહ્યું પ્રથમમ મહતામ સેવા, મહાનની સેવા કર, શ્રુત્વા જ્ઞાનામૃતમ લભેત. જેમ નારદે કહ્યું ને, શ્રવણમ કીર્તનમ વિષ્ણુ સ્મરણમ પાદ સેવનમ અર્ચનમ વંદનમ દાસ્યમ સખ્યમ આત્મનિવેદનમ. નારદનું ભક્તિ સૂત્ર એ જોવા જેવું છે, કોઈ વાર વિચાર કરવા જેવો છે, આપણે કરીશું. તો જેમ આ મધુસૂદન સરસ્વતીનું ભક્તિ રસાયણ છે, પ્રથમમ મહતામ સેવા, મહાનની સેવા, મહાપુરુષનું સાનિધ્ય, મહાપુરુષના વિચારો, મહાપુરુષ પાસેથી જે મળતું તત્વજ્ઞાન છે, આ આપણે જ્યાંથી મળે ત્યાંથી એન કેન પ્રકારેણ પ્રાપ્ત કરવું જોઈએ. આ આપણા જીવનનું લક્ષ્ય હોવું જોઈએ. અને તે લક્ષ્ય જો આપણું પ્રાપ્ત થાય તો આપણા જીવનની અંદર જે સદિચ્છા છે, સારી ઈચ્છાઓ છે, તે કેવી હોવી જોઈએ? અને એ સારી ઈચ્છાઓથી સારા વિચારો પ્રાપ્ત થાય. સારા વિચારો આવવાથી વાસનાનું પરિણામ બદલે, અને વાસનાના પરિણામ બદલવાથી કૃતિ ઉત્તમ થાય. ઉત્તમ કૃતિ કરવાથી ઉત્તમ કાર્યફળ ઊભું થાય. તેથી એટલે આ જે સારી ઈચ્છાઓ છે તેના પરિણામ રૂપે આપણે જોયું ગાંધીનું જીવન બદલાયું, રત્નાકરનું જીવન બદલાયું. આ ઉદાહરણો એટલા માટે છે જીવનની અંદર એ લો. અને બીજો એક પ્રશ્ન હતો, આ ગત વખતની જ વાત છે, તો એની અંદર કહેવામાં આવ્યું કે ભાઈ તમે આ જીવનના જુદા જુદા જે ફેક્ટરો છે, તો એ ફેક્ટરોની અંદર એટલે કે પાસાઓ, વિભાજનો, જુદા જુદા ભાગો, તો એની અંદરના જે ફેક્ટરો, દાખલા તરીકે આપણે રસગુલ્લા ખાઈએ, તો હવે રસગુલ્લા જે હાથે ઉપાડીને આપણે મોઢામાં મૂકીએ છીએ, આનો અનુભવ આ હાથે પકડેલા રસગુલ્લાને છે નથી. હાથને તેનો અનુભવ નથી. તો જે જીભ ઉપર મૂકવામાં આવ્યો રસગુલ્લો, એ જીભ ઉપર પણ કદાચ 1 મિનિટ 2 સેકન્ડ 5 સેકન્ડ સુધી રહે. પણ એ રસગુલ્લા સારા છે કે ખરાબ,
તેનો જે અનુભવ, એક્સપિરિયન્સ જેને થયો, એ એક્સપિરિયન્સ સારો થયો કે ખરાબ થયો, આનું લેબલ કોણ કરે છે? આ લેબલિંગ થાય છે. તો અહીંયા સોર્ટ આઉટ કરીએ છીએ. નલિની દલ જલ ગતિ મતિ ગત તરલમ. અહીં જે આપણે ગયા વખતે જે શ્લોક વાંચતા હતા તેમાં આગળ જ છે, એટલે ભાઈનો પ્રશ્ન કઈ એકદમ પાછળના લઈ જવા તરફનો નથી, પણ આ જે આખો શ્લોક છે એની સાથે સાથે પેરેલલ જ છે, એટલે આપણે તેનો વિચાર કરી લઈએ છીએ. તો અમુક માણસોમાં શું હોય છે કે જે સર્વસામાન્ય માણસો છે, સાધારણ જીવન જીવવા લોકો, આપણા જેવા મુમુક્ષોની વાત અહીંયા થતી નથી, ઉચ્ચ કોટીના આપણે છીએ, આમ સમજી લઈએ. તો અહીં શું છે કે માણસ જે અનેકો રોગથી ગ્રસ્ત છે, અહીં ડાયાબિટીસ, સુગર, પ્રેશર એની વાત નથી થતી. અભિમાન નામનો એક માનો કે રોગ છે, આની આપણે અત્યારે દાખલા તરીકે વાત કરી લઈએ, જેમ અહીંયા આપણને આચાર્ય કહેવા પણ માંગે છે. તો આ અભિમાન જે છે તે અભિમાન ક્યાંથી આવ્યું? પેલા રસગુલ્લાનો જે સ્વાદનો જે અનુભવ છે, એ અનુભવ ક્યાં ચોંટ્યો? અહમ, એના ઈગો સાથે ચોંટી રહ્યો. તે કદાચ વર્ષો સુધી આગળ ટકે. હાથને એનો અનુભવ નથી, એટલે હાથને ખબર નથી રસગુલ્લા સારા છે, ખરાબ છે, ખાટા થઈ ગયા છે કે ગળ્યા જ હજી છે કે ફ્રેશ છે. હાથને અનુભવ નથી. અનુભવ કોને છે? જીભને છે, પણ તે પણ ફ્રેક્શન ઓફ એ મોમેન્ટની ક્ષણો સુધી જ ટકી રહે છે. તો આગળ આ જે રસાયણ છે, એ રસાયણને આપણે સમજી જઈએ તો આદિ શંકરાચાર્ય અહીં જે કહેવા માંગે છે કે આ અભિમાનનો જે રોગથી માણસ પીડાય છે, અભિમાનથી જે માણસ પીડાતો રહેલો છે, એ એમાંથી તરી શકે. તો આ જે ઈગો છે, એ ઈગો એમ નક્કી કરી રાખે છે, યાદ રાખી મૂકે છે, એની અંદર મેમરાઇઝ કરી રાખે છે કે મને આ દિવસે ફલાણા ફલાણાની બર્થડે પાર્ટીમાં જે રસગુલ્લા ખાધા હતા, તેવા આ ભાઈની લગ્નની પાર્ટીમાં જે રસગુલ્લા છે એ એક સરખા નથી. પેલા એટલે પેલા જ રસગુલ્લા. તો આ જીવ યાદ રાખતો નથી, હાથ યાદ રાખતો નથી, અનુભવ જે એને એક્સપિરિયન્સ થયો તે એક્સપિરિયન્સને પણ ખબર નથી. હવે બીજી વસ્તુ કે એ જે અનુભવ છે, એ અનુભવ સારો અથવા ખરાબ હોઈ શકે કે નહીં હોઈ શકે. માનો કે એક કંઈક સારી કંઈક કર્મ મેં કર્યું, આ સારા કર્મથી મને સારો ફાયદો થયો. ક્વચિત કદાચ એ જ કામથી કોઈક બીજાને ગેરફાયદો પણ થયો હોય, જેનાથી મને સુખ ઉપજ્યું તેનાથી જ બીજાને દુઃખ થયું. તો મારા સુખનો જે અનુભવ છે, એના ઉપર જે મેં સારો અનુભવનું લેબલ માર્યું છે, તે જ કૃતિ પાછળનું બીજાને જે અનુભવ થયો, તેણે જે લેબલ માર્યું તે ભિન્ન છે.
તો આ અનુભવનું જે લેબલ છે, આ અનુભવના લેબલો પાછળ કોણ જવાબદાર છે? અભિમાન. આ અભિમાન, અહંકાર. હવે એ અહંકારના જુદા જુદા પ્રકારો છે, પણ અહીં માયલો અત્યારે જે અહંકારની આપણે ચર્ચા કરીએ છીએ એ માદક અહંકાર છે. અહંકાર સાત્વિક અહંકાર પણ હોય છે. ગીતાકારે જ્યારે વાત કરી આપણે ગીતા ઉપર તે વખતે જુદા જુદા અહંકારોની વાત કરી હતી. તામસ અહંકાર, રાજસી અહંકાર, સાત્વિક અહંકાર. એમાં તામસ અહંકારની અંદર પાછા જુદા જુદા અહંકારો છે. તેમાં એ આ માદક અહંકાર છે. માદક એટલે મદ ચડાવે એવો અહંકાર. તો અહીં જે મને જે રોગ લાગ્યો છે, આ જે રોગ લાગ્યો છે તે અહંકાર નો છે, અહમ નો છે. હવે આ અહમ બહુ ભારે છે ભાઈ. અને એમાં આપણે કઈ કેટેગરીના અહંકારમાં બેઠા છે એ આપણે મનનું ચિંતન કર્યા પછી નક્કી કરી શકાય. હું કહી દઉં એમ જ કે ભાઈ તને આ અહંકાર છે, પણ આગળ આપણે જોયું ને કે દરેકના અનુભવો માટેનું દરેકને લેબલ જુદું જુદું હોઈ શકે. તો મારે એ અનુભવનું લેબલ છે જેના થકી જે અહંકાર ઉદ્ભવ્યો છે તે લેબલ પ્રમાણે તો એ રોંગ ડિરેક્શનમાં જાય. પેલો કે બેસ બેસ ભાઈ, તું તને જે અનુભવ થયો એનાથી તો મને કેટલું નુકસાન ગયું. તો વાત છોડ, એ અહંકારથી તો મને ખૂબ જ નુકસાન થયું છે, એટલે એવા અનુભવની મારે જરૂર નથી. તેનાથી હું દુખી, તું ભલે સુખી. આપણે એકવાર એક સૂત્ર છે, આપણે જે આદિ શંકરાચાર્યની વાત કરીએ છીએ, એમણે આ નલિની દલભાઈ એ બહુ મોટું છે, એ ખૂબ લાંબો શ્લોક છે, એટલે એને ટૂંકમાં પતાવીને એને સંપૂર્ણ કરી દીધો એમ ન્યાયગ્રસ્ત થાય નહીં. તો એને શું છે કે આ બધા તમામ તબક્કાઓ ખૂબ ધ્યાનથી જોજો ભાઈ. આ ધ્યાનથી સાંભળવા જેવી વસ્તુ છે કે આ જે અહંકાર થી માણસ ગ્રથિત થયો છે, અહંકારનો જે રોગ લાગ્યો છે, એ રોગ નું નિવારણ માણસ જો કરે, માણસના અનુભવમાંથી જ્યાં એનું સારો અથવા ખરાબ નું ઇમ્પ્રિન્ટ થયેલું છે તે અહંકારની અંદર, અને તે અહંકારની અંદર પણ માણસને સમજી ચાલો કે આપણે ઘણીવાર વાત કરીએ છીએ કે આ જે અપરા પ્રકૃતિની અંદર જુદા 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 ભૌતિક તત્વો આવે છે, અને એ બધા ભૌતિક તત્વો તરફ માણસનું આકર્ષણ જતું રહેલું હોય છે. આગળ પણ એકવાર આપણે આગળ આચાર્યએ વાત કરી એની અંદર પણ આપણે વિચાર્યું. તો એની આગળના અનુસંધાનમાં જ આ બધું આવતું જતું હોય છે. તો મનવી ચિંતય વારંવાર, મનસી વિચિંતય વારંવાર. તો આ અહીં આપણે તે વિચાર કરીએ કે જે અનુભવનું લેવલ ઈગોની અંદર સંગ્રહિત થયેલું છે તે વખતે આપણે અહીં પણ પ્રતિપક્ષતા, એક સારો વિચાર. હા, તો સારો વિચારનું આપણે ખૂબ સુંદર દાખલો ગયે વખતે વિચાર્યો હતો કે તું જેની પાછળ પ્રતિપક્ષતા આપણે તે સમજીએ છીએ. તો અને એ અહંકારથી આપણને માદક અહંકાર છે તેમાંથી વિલુપ્ત કેવી રીતે કરી શકીએ આપણી જાતને, અને આપણે આગળ જેમ સર્વસામાન્ય જીવો તેમ જીવતા રહેલા છે. સોલોમન ગ્રેન્ડી બોર્ન ઓન સન્ડે, ગો સ્કૂલ ઓન મંડે, આખી સ્ટોરી છે ને એવી રીતનું. પછી એન્ડ ઓફ સોલોમન ગ્રેન્ડી ડાઈડ ઓન સેટરડે.
આ આખી એ વાત છે. તો તેવી રીતનું આપણે અહંકારની અંદર પણ માણસને આગળ આમાંથી કેવી રીતે મુક્તિ મળી શકે તેને માટેનું અહીં આ આચાર્ય વાત કરતા રહેલા છે. તો એની અંદર કે છે કે જો ભાઈ તને જો આ સારા અનુભવો થતા હોય, ખરાબ અનુભવો થતા હોય, તેનાથી માણસ દુઃખી છે. સુખસ્ય શંકરાચાર્ય આગળ એક એમના જે ગુરુ છે ગોવિંદ પાદાચાર્ય, એમણે એક સૂત્રમાં કહ્યું. શું કહ્યું? આપણે એનો વિચાર કર્યો હતો. સુખસ્ય દુઃખસ્ય ન કોપી દાતા પરો દદાતિ બુદ્ધિરેશા અહં કરોમિતિ વૃથાભિમાનમ સ્વકર્મ સૂત્રે ગ્રથિતો હિ લોક. સરળ છે હે ને? આપણે આ વિચાર કર્યો હતો. તો આ સુખ અને દુઃખનો કોઈ દાતા નથી. પ્રતિપક્ષતા ઊભી કરો, પ્રતિપક્ષતા. તો તું જે માંસ મજ્જા રક્તથી ભરેલા આ કોથળાની પાછળ મોહિત થઈને તારું વ્યર્થ જીવન ગુમાવતો રહ્યો છે, તે તારા મન સાથે તું સતત એવું ચિંતન કર કે એ જે મન સાથે જે આ કોથળો જેની પાછળ જે પેકેટ આવ્યું છે ને ઘરે, આ પેકેટ બહારથી ખૂબ સુંદર છે, અતિ આકર્ષિત છે, ખૂબ આકર્ષણ પ્રમાણે એવું છે. તો પણ એની અંદર ભરેલો મસાલો, સ્નાયુઓ, મજ્જા, રક્ત અને કેટલી ગંધો દુર્ગંધો જે અસહ્ય છે, આવા કોથળા પાછળ. તો આ એક પ્રતિપક્ષતા છે. આ શું છે? એક સિદ્ધાંત છે કે જ્યારે માણસને વિષમભાવી સેક્સ તરફ જોઈને, વિષમ સેક્સ એટલે બીજી જાત, માણસને સ્ત્રી તરફ જોઈને કે સ્ત્રીને માણસ તરફ જોઈને જે અતિ મોહ પ્રમાણે એવી રીતના વિચારો આવે છે, અને એ વિચારોથી અત્યંત દુષ્કૃત્ય ઊભું થઈ શકે છે. તેવી કૃતિઓ તરફ માણસ પ્રલોભન પામીને દોડતો જાય છે. તો તે ઘડીએ એ આ પ્રતિપક્ષતા ઊભી કરે કે તું જેની પાછળ દોડવા, તારા મનની અંદર દોડવા માટે નો વિચાર કરી રહ્યો છે, તે મનસી વિચિંતય વારંવારમ. તું એ વિચાર કર કે તે કેવું છે. આવેલા પેકેટની પાછળનો જે ભાગ છે તે તો તું જો, મળ મૂત્રની મોરીઓથી અતિ દુર્ગંધ પામતું રહેલું આવું આ જે શરીર છે, તેની પાછળ તું મોહિત છે. આ પ્રતિપક્ષતાનો ભાવ. તો અહીં જેમ આપણને આ ઈગો, અભિમાનનો જે રોગ છે, તે વખતે ઠેકાણે પણ આપણને કોણ ઉગારી શકે? ધર્મ. યતો અભ્યુદય નિશ્રેયસ સિદ્ધિ સ ધર્મ. જ્ઞાન. અને એ જ્ઞાન માટે મધુસૂદન સરસ્વતી કહે છે, પ્રથમમ મહતામ સેવા, મહાન ને શરણે જા. મહાન કોણ? આદિ શંકરાચાર્ય અહીં મધુસૂદન સરસ્વતી ના રસ્તે પૂછે છે કે આ મહાન કોણ? કોને મહાન ગણવો? વિત્તવાન મહાન, જેની પાસે ખૂબ પૈસા છે તે મહાન, બલવાન મહાન, દારાસિંહ જેવો, મોહમ્મદ અલી, બહુ વધુ બળ છે, ભીમસેન, બલવાન મહાન. બુદ્ધિમાન મહાન. તો અહીં સ્પષ્ટતા કરીએ કે જે વખતે
માણસનું વિત્ત નિજી સ્વાર્થ માટે વપરાયું તેવો વિત્તવાન મહાન, તેને તો તૃષ્ણાનો રોગ લાગ્યો છે. બલવાન મહાન, કોનું બળ મહાન? બુદ્ધિમાન મહાન, કોની બુદ્ધિ મહાન? તો આમાંથી જે મહાન છે, જેનું કામ, જેનું વિત્ત પ્રભુ યત કિંચિત દ્રવ્ય, જેનું પ્રભુ પ્રીત્યર્થે વપરાયું, માણસના જીવનના ચિરંતન મૂલ્યો પાછળ ખર્ચાયું, તેનું જ વિત્ત મહાન. અને એવા વિત્તવાન મહાન, બલવાન મહાન. હે 10-12 ગુંડાને મોકલજે ને ભાઈ, આ પડોશી મને બહુ હેરાન કરે છે. તો તેવા બલવાનો મહાન. બલવાન કોણ મહાન? કયો બલવાન મહાન? તો તે બલવાન મહાન જેનું બળ પ્રભુની પરંપરા, પ્રભુનું મહાત્મ્ય, heart to heart and heart to heart, જે મારું જીવન ચલાવે છે તે તારું જ જીવન ચલાવવાળી શક્તિ છે. આની જાગૃતિ કરાવવા માટે જેનો યત કિંચિત શક્તિ વપરાય, આવા શક્તિમાન મહાન, વિદ્યાવાન મહાન. તારા ગજવાના પૈસા મારા ગજવામાં કેવી રીતે આવે? આવી વિદ્યા વાપરું. હે તો આ મહાન. અહીં જે મધુસૂદન સરસ્વતી અને આચાર્ય જે કે છે તે આ પ્રતિપક્ષતા ઊભી કરવા માટે છે. તો પ્રતિપક્ષતાનો ભાવ આપણે કેવી રીતે લાવીએ? પહેલા આપણે આ પાછું એકવાર એનું પઠન કરી લઈએ. ચેન્ટ. તો અહીં જે શ્લોક છે, નલિની દલગત જલમતિ તરલમ તદ્વેદ તજ્જદ્વેદ મતિશય અતિ ચપલમ વિદ્યાયદ્યભિમાનગ્રસ્તમ લોકમ શોકહતં ચ સમસ્તમ. આ અભિમાન, અહીં જે આચાર્ય કહેવા માંગે છે, આ અભિમાન જે છે એ અભિમાનનો જે રોગ છે એને માટે મુક્તિ માટે શું જોઈએ? જ્ઞાન. અને જ્ઞાન પ્રતિપક્ષતા. આપણે એકવાર વાત કરી હતી કે જે અજ્ઞાન છે, અવિદ્યા છે, આ અવિદ્યા માટે એક નહીં પેલા 3 ફ્રેન્ડ 3 મિત્રો ચાલતા ચાલતા જતા હતા અને સામેથી એક પીળું પીળું કઈ ગચ્યું લો આવું ચમકતું ચમકતું આવી રીતનું પીળું ગચ્યું એને દેખાયું. અને એક મિત્ર, ત્રણેયની પરિસ્થિતિ જુઓ, ત્રણેય ખૂબ ઘનિષ્ઠ મિત્ર છે, પણ એક મિત્ર છે, આ ત્રણેય એક સાથે જોયું, દૂર 100-150 ફૂટ દૂર એમની નજર ગઈ હશે અને ત્યાં એને જોયું કે ત્યાં એક પીળું પીળું ચળકતું આવી રીતનું સોનાનું જેવું ગચ્યું એને દેખાયું. પહેલો મિત્ર બિલકુલ ચલિત થતો નથી. કેમ? કારણ કે એને આવી આજ સુધી કોઈ ઇમ્પ્રિન્ટ થઈ જ નથી એના અભિમાનમાં, એના ચિત્તમાં. એના ચિત્તમાં. હવે બીજી એક વાત કે જ્યારે બાળક ખૂબ નાનું હોય, જન્મ્યું ત્યારથી આગળ 1 વર્ષનું થાય, 2 વર્ષનું થાય, આવા બાળકને જો આપણે એમ કહેવામાં આવે
કે ભાઈ પેલું જે દૂર દૂર પીળું ચળકતું છે એ અતિ પ્રેશિયસ મેટલ છે હે, એની તો બહુ કિંમત. બાળકને તેની ખબર નથી, કારણ કે એના ચેતની અંદર, એના અભિમાન અહંકારની અંદર એ કોઈએ એવો અનુભવગ્રસ્ત વિચાર નાખ્યો નથી. સમજાઈ જાય એવું છે ને, સરળ છે, રાઈટ? તો પહેલો મિત્ર દોડતો નથી, કારણ કે એને ખબર જ નથી કે પેલું પીળું પીળું છે એ ખૂબ કિંમતી છે અને એના કંઈક લાખો રૂપિયા આવે એવું છે આજના કાળમાં. સોનાના ભાવ જુઓ એ પ્રમાણે. અને બીજો વ્યક્તિ છે, એને ખાસ ખબર છે, એને ખાસ ખબર છે. શું ખબર છે? કે પેલું દૂર 100-150 ફૂટ આગળ જે પેલું પીળું પીળું ચળકતું પડ્યું છે એ સોનું તો નથી જ, એ સોનું છે જ નહીં, તો એ પણ દોડશે નહીં. પણ એની બાજુમાં ત્રીજો જે છે એને કોઈ કે એવું વિપરીત ભ્રાંત સમજણ પેસી ગઈ એના ઈગોમાં. ક્યાં દોડાવે છે શું તે જોઈએ છે, એટલા માટે કહું છું. તો પેલો પીળું પીળું ચળકતું દૂર દેખાય છે એ સોનું જ હશે એમ કરીને વહેલો વહેલો આ બે કરતા પણ ખૂબ આગળથી દોડતો 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 જઈને ત્યાં એમ આ બે ન જુએ, આમાં પાછો જોઈ લે કે આ બે જોયું તો નથી ને, એમ કરીને ત્યાં એના ઉપર પગથી એને ઢાંકીને ઉભો રહી જાય. વિપરીત જ્ઞાન. તો કોણ દોડાવે છે? ઈગોને પણ ખરાબ અનુભવો કરાવે છે. કોણ? વિપરીત જ્ઞાન. તેથી પ્રતિપક્ષતા, તે વખતે આપણે પેલું શંકરાચાર્ય બહુ સરસ વારંવાર એક્ઝામ્પલ આપે છે. વિવેક ચુડામણી ની અંદર કહે છે કે થોડું થોડું અંધારું થયું છે અને આ અંધારાની અંદર દૂર એક પડેલું દોરડું, આ એને સર્પ જેવું લાગે. ચાલતો ચાલતો જતો હોય એક માણસ, એ પછી ભલે વિદ્વાન હોય, બલવાન હોય કે વિદ્યાવાન હોય, સાચા અર્થની વાત કહું છું, ન હોય તો તેવી રીતનો એ આગળ અને અંધારામાં એને ઝાંખું ઝાંખું આ દોરડું દેખાય છે અને એ દોરડુંને જોઈને એને એમ થાય છે કે આ કદાચ સાપ તો નહીં હોય ને, એટલે એનામાં ભય આવીને ઉભો થઈ જાય છે, ભયગ્રસ્ત થઈ જાય છે. પણ તે જ ક્ષણે જો એને આમ સમજણ ઊભી થાય કે એ દૂર જે પડેલું છે એ સર્પ નથી, એ તો દોરડું છે, તો એનામાંથી જે ક્ષણ પહેલા ઉભો થયેલો જે ભય છે, આ ભય તત્ક્ષણે ગાયબ. તો આ બધી માયાજાળ કોની છે? અંતઃકરણ ચતુષ્કોણની આપણે વાત કરતા હતા. તેની અંદર રહેલો અહંકાર અને એ અહંકારની અંદર માયેલો તામસ અહંકારની સાથે જોડાયેલો માદક અહંકાર, જે મોહ પમાડે છે. અને આ મોહ પમાડવા વાળો જે અહંકાર છે તે શેનાથી દૂર થાય? જ્ઞાનથી દૂર થાય. જેમ પેલું દોરડું, દૂર પડેલું દોરડું દોરડું જ છે, સર્પ નથી, એનું જ્ઞાન થતા, એનો વિચાર આવતા તરત જ જેમ ભયની ગ્રંથિ દૂર થઈ જાય છે, તેમ અહીં આદિ શંકરાચાર્ય કહે છે કે પ્રતિપક્ષતાનો ભાવ આવતા અભિમાન દૂર થાય. અહંકારની અંદર જરૂરી શું છે? જ્ઞાન છે. જ્ઞાન માટે જોઈએ મહાપુરુષોનું સાનિધ્ય, અને મહાપુરુષોનું સાનિધ્ય પાછું કેવું જોઈએ? ચાલો ભાઈ, આજે સમય છે, કઈ નથી, લપ કઈ નથી, ગોળા વાળવાના નથી, કઈ ગોટાળા વાળવાના નથી, ગપ ગોળા હાંકવાના નથી, આજે કોઈ ગોસિપ બાકી રહી નથી, અને આ તમારા લોકોનું કબીર વિઝડમ છે તો બેસી જવું, હવે બીજું શું, એમ ટાઈમ પાસ.
તો તેને માટે ટાઈમ નહીં. એમ જ્યારે સમય મળે કરી લઉં, આવી રીતનું નહીં. જેમ શરીરની શુદ્ધિ માટે નિયમિત સ્નાન જરૂરી છે, તેમ આ મનની અંદર, અહંકારની અંદર અને બુદ્ધિની શુદ્ધિ માટે સાતત્ય જરૂરી છે. અને સાતત્ય માટે ગીતાકારે પણ કહ્યું, જ્યારે આપણે ભગવદ્ ગીતામાં વાત કરતા હતા ત્યારે બોલી ગયા છીએ, સતતં કીર્તયંતો મામ યે જના પર્યુપાસતે તેષાં નિત્યાભિયુક્તાનાં સતતં કીર્તયંતો મામ યતંતશ્ચ દૃઢવ્રતાઃ. તો સતત 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 સતત. અને અમારે હરખજીના મોવાડાનું દસક્રોઈ તાલુકાનું ગામ, તેની અંદર વાલજી બાપા એમ કહેતા કે ભાઈ, તળાવનું પાણી બંધિયાર છે, સતત વહેતું નથી, તેથી એની અંદર દેડકાઓ ડ્રાઉં ડ્રાઉં કરે, મચ્છરો જીવજંતુઓ પાકે, પાણીની અંદર ગંદકી આવે, દુર્ગંધો આવે. પણ નદીનું પાણી વહેતું છે. નદી વેગે ન શુદ્ધતી. નદીની અંદર વેગ છે, તેની અંદર સાતત્યતા છે, તેથી તે શુદ્ધ છે. તેથી આ વિચારોનું સાતત્ય ટકવું જોઈએ. આપણા જીવનની અંદર એ વિચારોનું સાતત્ય લાવીએ તો આ વિચાર જે છે તે આપણને પરિણામભૂત બની શકે. તો હવે અહીં થોડો આ વિચાર આપણે સમાપ્ત કરીએ અને હવે પછીનું આવતી વખતે આપણે સેશનમાં વિચાર કરીશું. પ્રભુ આપ સૌને આ તરફ જવા માટેનો સરળ રસ્તો સુગમ અને સાતત્ય બક્ષે. સર્વે પ્રસૂતિનઃ સંતુ, સર્વે સંતુ નિરામયાઃ, સર્વે ભદ્રાણિ પશ્યન્તુ, મા કશ્ચિત દુઃખમાપ્નુયાત. થેન્ક યુ રાજુભાઈ. આજનો સત્સંગ ભજ ગોવિંદમ આપણો સ્વ વિકાસ અને સાથે સાથે પરિવાર અને પરિવારોની અંદર જે આ કેટલાક સામાજિક દૂષણો તરફ તમે પણ આજે લાલ બત્તી જે ધરી છે, આકર્ષક શરીરનું 3D વિઝન જે સમજાવ્યું, નિજી સ્વાર્થ માટે ભેગું કરેલ ધનથી બીજાને દુઃખ આપ્યું, પુત્ર મોહે પરિવારની અંદર કંઈક પ્રશ્નો ઊભા થયા, મિલકત અંગેના કે બીજા કોઈ, બહુ સરસ સમજૂતી તમે આપી. તો હવે આજે જોડાયેલા કોઈ ભક્તજનોને પ્રશ્નો હોય, કંઈક વધારે જાણવું હોય, તો આપણી પાસે સમય છે, આપણે આવકારીએ. થેન્ક યુ. આવો દીપકભાઈ. રામ કબીર. રામ કબીર. રાજુભાઈ કહેંગે. રાજુ, ઓકે. સવાલ રાજુભાઈ ને તો હું પૂરું કરી નાખું છું મારા તરફથી. રાજુભાઈ છે જ. હા, તેમણે કેમેસ્ટ્રી એમ કીધું કે બોરિંગ. હવે હું તો 20 વર્ષ કેમેસ્ટ્રી નું ભણેલો. આમ કેમિસ્ટ, બટ આમ પેશનેટ કેમિસ્ટ. તો એક દાખલો આપું સામાન્ય, કે આપણે કઢી, ચોખા, રોટલા ખાઈએ, શાક ખાઈએ. તો હવે એક દાખલો લો એમાં કઢીનો. કઢી જે બનાવે, કે છાશ હોય, પછી ચણાનો લોટ હોય, એને આટવાનું, ઉકાળવાનું, આ બધી પ્રક્રિયા કેમેસ્ટ્રીમાં હોય, કે જાણી કે અણજાણી રીતે બી તમે કેમેસ્ટ્રી વાપરે જ કરતા હોય. એટલે રાજુભાઈ, તમે હવે કેમિસ્ટની આજુબાજુ સરાઉન્ડિંગમાં રહેવાના છો, તો આ વિચાર યાદ રાખજો. જરૂરથી જરૂરથી ભાઈ. કઢી ખાઈ કઈ બી ખાય તો કેમિસ્ટ. અતિ અદ્ભુત. રામ કબીર. બહુ સરસ. ભાઈઓને આવો ગોવિંદજી.
રામ કબીર સૌને. રામ કબીર, રામ કબીર. રાજુલાલ, આજે આજનો સત્સંગમાં આ 2 પોઈન્ટ તમારા બહુ જ સરસ છે કે મહાપુરુષોનો સાથે સમાગમ. મહાપુરુષોનો જો આપણને સત્સંગ મળે, એમનો લાભ મળે, તો જીવનમાં ઘણું પરિવર્તન આવે અને જીવનના વળાંક વળે છે. તો આજે આપણે સત્સંગમાં જઈએ કેમ? ઘણી વખત એમ થાય કે એમાં જઈને બોર થઈએ, ત્યાં કરવાનું શું? એ માણસ બોલતા હોય અને આપણને ઊંઘ આવે, તો ત્યાં જવાની જરૂર શું છે? પણ હકીકતમાં જે વ્યાસપીઠ પર બેઠા છે એનું જે વર્ચસ્વ છે, એનું જે જ્ઞાન છે અને એની જે સિદ્ધિ છે, એ સિદ્ધિ તમારા સરાઉન્ડિંગ પર અસર કરે છે. તમે ભલે જ માનતા હોય, ઊંઘ આવતી હોય, પણ એ વ્યાસપીઠની જે સિદ્ધિ છે એ સમજવા જેવી વાત છે. એ તમને વાઇબ્રેશન તમારા આજુબાજુમાં એવા ઊભા કરે છે કે તમને તમારા જીવનમાં પલટો લાવે છે, જીવનને આપણે ઉત્કર્ષ બનાવે છે. તો આ મહાપુરુષોનું જે વાત છે એમણે કરી, અને બીજી જે વાત કરી પ્રતિપક્ષતા, આ વર્ષ મને બહુ સ્પર્શી ગયો. મને બહુ વખતથી આવું કંઈ ધ્યાનમાં નહીં હતું, આમ પ્રતિપક્ષતાનું વર્ડ્સ. પણ તમે જે વાત કરી પ્રતિપક્ષતા આપણા જીવનમાં, આ સદગુણો અને દુર્ગુણો આપણામાં બહુ બધે જ ભરેલા છે, આજુબાજુ જ્યાં ને ત્યાં. તો આ સદગુણો સિવાય એનો કોઈ ઉપાય નથી. આપણે એ દુર્ગુણોને કેવી રીતે દૂર કરવા, અંધકારને દૂર કરવા માટે આ ઉજ્જવળ તમને પ્રકાશ કેવી રીતે લાવી શકીએ, એ જે બધી વાતો છે એ ખૂબ સુંદર છે અને એ વણેલી છે. આ શરીરમાં જેમ બધી અનેક સ્નાયુઓ છે, તેમ આ બધી માયાની ચક્ર છે. એ ચક્રમાં આપણે આ બધું સમજતા મારા દાખલા તરીકે 88 વર્ષ થયા, તો બાળપણથી સમજવાનો પ્રયત્ન કરું છું. યાદ છે મને ત્યાં સુધી કે દુનિયા શું છે, આપણે આવ્યા શા માટે, આપણું ધ્યેય શું છે. આપણા વડવાઓ બધા આવી ગયા, જતા રહ્યા, અને આ છે શું? તો 88 વર્ષ થયા સમજવાનો પ્રયત્ન કરો. સમજી શક્યો નથી હજી, પણ એટલું સમજી શક્યો છું કે સત્ય છે, અસત્ય છે, અને સત્ય છે એ એક સનાતન વાત છે, અને એ જ આપણને દોરે છે અને એ જ આપણો ઉદ્ધાર કરે છે. અને એ વાત રાજુલાલ આ બધી આપણને પ્લેટફોર્મ પરથી કરી રહ્યા છે, તો આપણે ખૂબ ખૂબ આભારી એમના. અને સૌને રામ કબીર. રામ કબીર. અતિ સુંદર મામા, આપે થોડું એડ કર્યું અને તેથી મને પણ થોડો ઉત્સાહ રહ્યો. અને આ વ્યાસપીઠ એની ઉપરથી કોઈ એવી અપેક્ષા આપણે કરતા નથી હોતા કે આપણા કોઈ સરસ વાતો કરે આપણા વિશે, પણ ખૂબ સરસ, ખૂબ આનંદ. થેન્ક યુ સો મચ રામ કબીર. સરસ ચર્ચા થઈ. હવે આગળ કોઈ ભાઈ બહેનોને પ્રશ્ન હોય? બસ તો હવે આપણે પૂર્ણાહુતિ તરફ જઈએ. તો આગલા હવે પછીના 2 રવિવારો આપણો આધ્યાત્મિક હિસાબ કિતાબ છેલ્લું વીક 2024નું 2025ના વર્ષનું આગમન માટેનું આ 2 એપિસોડો લઈને આપણે કબીર વિઝડમ ટીમના સૂત્રધાર શ્રીમાન રાજુભાઈ
ડાયાભાઈ ભક્ત સધન કેલિફોર્નિયાથી આપણે આમંત્રણ આપેલું છે. રાજુભાઈ, તમારી બાબતમાં કંઈક સંકેત આપવો હોય કે બધા જોડાય તો 2 શબ્દો કહો. આવો રાજુભાઈ. રામ કબીર. પ્રફુલભાઈ, આમાં તો શું થાય કે અમેરિકનની જે તમે ક્રિસમસની વાત કરી, આપણી આજે દેશમાં રહીએ છીએ પ્રણાલિકા પ્રમાણે આપણે સૌ ઘણા ભાઈઓ અને બહેનો વોટ વી કોલ રિઝોલ્યુશન કરે એન્ડ ઓફ ધ યર કે બિગિનિંગ ઓફ ધ યર માટે, કે આવતા વર્ષ માટે મારા રિઝોલ્યુશન શું છે, બરાબર. ઘણા બધાને એમ હોય કે હું મારું વેઇટ મેનેજમેન્ટ કરું, કે કોઈ ડિઝીઝ મેનેજમેન્ટ કરું, કે મારું ફિટનેસ લેવલ વધારવું, કે ગમે તે હોય. તો એ રિઝોલ્યુશન અને આધ્યાત્મિકવાદ અને કબીર સાહેબનું જ્ઞાન, એ ત્રણને આપણે ભેગું કરીને રિઝોલ્યુશન પર પ્રકાશ ફેંકીશું અને કેવી રીતે એને આપણે એ માર્ગ પર ચાલીએ કે આપણે જે કંઈ રિઝોલ્વ કરીએ એને અચીવ કરીએ. એવું નહીં કે રિઝોલ્વ કર્યું ડિસેમ્બર કે જાન્યુઆરીના પહેલા વીકમાં અને બાય ધ એન્ડ ઓફ ફેબ્રુઆરી બધું પતી ગયું અને ભૂલી ગયા, એવું નહીં. એમ તેના પર પ્રકાશ પાડશું. એટલે જે કંઈ જ્ઞાન ભેગું કરીએ છીએ, રાજુભાઈ પણ આટલા વર્ષોથી આટલા વખતથી પીરસી રહ્યા છે, કે બીજા સંતો કે જે કોઈ ભાઈઓ બહેનો આવે છે, તો આપણે ગોલ શું છે કે એ જ્ઞાનને અમેરિકામાં કે ઓપરેશનલાઇઝ કેવી રીતે કરીએ, કે એને જીવનમાં કેવી રીતે ઉતારીએ. કારણ કે ફક્ત જ્ઞાન ભેગું કરવાથી તો કોઈ અર્થ છે જ નથી, ફક્ત એક ભંડોળ ભેગું કર્યું. પણ એ જ્ઞાનને જીવનમાં કેવી રીતે ઉતારીએ, કે આપણું જે વર્ઝન 2024નું હોય અને વર્ઝન 2025નું હોય, એ આ જ્ઞાન દ્વારા કેવી રીતે આપણે આગળ વધારીએ, એના વિશે આપણે એના પર પ્રકાશ ફેંકીશું. રામ કબીર. રામ કબીર, રામ કબીર. બહુ સરસ છે. તો આ બંને સત્સંગો માટે ખાસ વિનંતી છે કે બધા હાજર રહો અને સાંભળજો અને જીવનમાં અપનાવે જેવી શુભેચ્છાઓ. તો હવે આપણે શાંતિ પ્રાર્થના કરી છૂટા પડીએ. હરિ ઓમ. પૂર્ણ એ છે, પૂર્ણ આ છે, પૂર્ણથી તો પૂર્ણ ઉગ્યું છે બધું. પૂર્ણમાંથી પૂર્ણ આપી દો ભલે, શેષ પાછળ પૂર્ણ રહેવાનું સદા. ઓમ શાંતિ શાંતિ શાંતિ. રામ કબીર.